मारा आंगणीए अजवाड़ा रे, रूड़ा हृदय सिंहासन डाड़ा रे। प्रभु मारा आंगणीए आव्या रे, गुरु मारा आंगणीए आव्या रे। साची मूरत गुरुजी नी जोई, आदि व्याधि उपाधि ने खोई। परम कृपालु देव का मिला अनन्य शरण, शरण शरण शरण। मिल गए श्री सद्गुरु के कमल जैसे पावन चरण, चरण चरण चरण। आंखें हुई छलक छलक, हृदय कहे धड़क धड़क। धन्यो हम कृत पुण्यो हम, सफल मेरे जन्म जन्म। राज शरण गुरु चरण, भव जल तारण तरण। 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 परम कृपालु देव का मिला अनन्य शरण, शरण शरण। मूर्तिमंत मोक्ष मेरे सद्गुरु स्वामी, अंतर मन में हो बसे अंतरयामी। शीतल चंदन चरण, मंगल कल्याण करण। करु मैं आत्म समर्पण, सारा जीवन अर्पण। देह अर्पण, अहम अर्पण, बुद्धि सहित मन अर्पण। प्रेम अर्पण, इच्छा अर्पण, सर्व भाव करु अर्पण। राज शरण गुरु चरण, भव जल तारण तरण। 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 परम भक्ति आपकी हो, सेवा करूं स्वामी। आपके पथ पर मैं चलूं, मांगू ये स्वामी। निष्कारू सृष्टि मान्यारू, सर्जन प्रभु तारू। सृष्टि मान्यारू, तुझ कहे तुझने के महू विसारू। तुझ कहे तुझने के महू विसारू। सृष्टि सर्जन नो स्वामी, तुझ छे दाता। सृष्टि सर्जन नो स्वामी,
તું જ છે દાતા, તું જ પિતા છે મારો, તું જ મારી માતા. તું જ પિતા શોણિત બનાવે તું, શાંત સુવાડી મુજને, શ્વાસને ચલાવે તું. શાંત સુવાડી મુજને, શ્વાસને ચલાવે તું. મારામાં રહીને જીવન ચલાવે તું મારું, મારામાં રહીને જીવન ચલાવે તું મારું. તુજ કહે તુજને કેમ હું વિસારું, તુજ કહે તુજને કેમ વિસારું. ગુરુજીએ દીધી દ્રષ્ટિ દિવ્ય હિતકારી, ગુરુજીએ દીધી દ્રષ્ટિ દિવ્ય હિતકારી. તેથી તો ગઈ છે મનની લઘુતા લાચારી. તેથી તો ગઈ છે મનની લઘુતા લાચારી. ગુરુવચન જીવનમાં લાવી આરતી ઉતારું, ગુરુવચન જીવનમાં લાવું. તુજ કહે તુજને કેમ હું વિસારું, તુજ કહે તુજને કેમ હું વિસારું. સર્જન પ્રભુ મોટા. આના વચ્ચે આખી દુનિયાના વચ્ચે જે સેન્ટર બિંદુ છે ને, એમાં એક મોટો પર્વત છે, એનું નામ મેરુ પર્વત છે. એ મેરુ પર્વત 1 લાખ યોજન ઊંચાઈ વાળો છે. યોજન એટલે પણ મોટો કહેવાય. એ આખી દુનિયાનું સેન્ટર બિંદુ છે, સેન્ટર પર છે. કોઈ એક જીવ આપણામાં ત્યાં એના સેન્ટરના જે 8 પ્રદેશ છે ને મેરુ પર્વતના, એને પોતાના આત્માના જે પ્રદેશ છે ને 8, એ 8 અહીંયા રાખીએ, અહીંયા રાખીને જન્મ લે. 8 તો અહીંયા રાખ્યા, બીજા પ્રદેશ આજુબાજુ. હવે જેટલા પ્રદેશ આજુબાજુના ઘેરે છે આવીને જન્મ લે. આ જેટલા પ્રદેશ અમે ઘેરે ને એટલી વાર અહીંયા જન્મ લે. પછી આ 8 પ્રદેશને આગળ એક પ્રદેશ રાખે, પછી જન્મ લે, પછી ફરી મરી જાય અને જુદી જુદી જગ્યાએ અનેક વાર જન્મ લે, પછી ફરી મરી જાય અને આખી દુનિયામાં ફરે, આખા વિશ્વમાં જુદી જુદી 84 લાખ યોનિઓમાં ફરીથી આગળના એક પ્રદેશમાં જન્મ લે. એમ કરતા 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 આખું વિશ્વમાં જન્મ ધારણ કરે તો એનું નામ છે એક ક્ષેત્ર પ્રાપ્ત. આ જીવ કેટલો જન્મ લીધા છે, કેટલી વાર લીધા છે, કઈ જગ્યાએ લીધા છે, આ વિશ્વની કોઈ જગ્યા એવી છે જ નહીં કે આ જીવે ત્યાં જન્મ નથી લીધો. આ વિશ્વનો કોઈ એવો પદાર્થ નથી કે આ જીવે એને શરીર રૂપે ધારણ નથી. આ પરમાણુ ક્યારેક શરીર રૂપે એને ધારણ કરે છે, આને ધારણ કરે, બધા હોય, પાણીના હોય, અગ્નિના હોય, બધા. કોઈ એવો જીવ નથી, અનંત અનંત જીવ છે આ જગતમાં. કોઈ એવો જીવ નથી કે જેને સાથે એને બધા સંબંધ ન કર્યા.
આપણે સંસારમાં સંબંધ માનીએ ને, આ એમના પિતાશ્રી છે, આ એમના પત્ની છે, આ એમના દીકરા છે, આ એમની દીકરી છે, આ એમના વેવાઈ છે, આ એમના ભાઈ છે, આ એમના એમ આ સંસારમાં આપણે જેટલા સંબંધોની કલ્પના કરી છે એ બધા સંબંધો આ જીવો બધા જીવો સાથે એકવાર નહીં અનેક વાર કરે છે. આ જગતમાં જેટલા ભાવ છે એ બધા ભાવ આ જીવી કરે છે. આ જગતમાં જેટલા કાળ છે ને બધા કાળમાં આ જીવો જન્મ લે છે. હવે વિચાર કરી શકીએ કે આપણે કેટલા બધા જન્મ મરણ કરીએ છીએ. કોના કારણથી કરે છે? અજ્ઞાનના કારણે. ફરીથી જન્મ શા માટે લેવો પડે? જીવ જે જગ્યા જન્મ લે એ જગ્યાને પોતાનું જન્મસ્થાન માને, એનાથી એને રાગ રહે. પછી જેનાથી જન્મ થાય એને આ જીવ એમ માને આ મારા મમ્મી છે, આ મારા પપ્પા છે, ભાઈ છે, એના સાથે એને રાગ અનુરાગ ભાવ થાય. પછી જ્યારે નવા નવા સંબંધો બનાવતા જાય, નવા ફ્રેન્ડ, નવો બધો, પછી જ્યારે એ જીવના પ્રાણ છૂટે છે ત્યારે આ બધાથી જુદો થઈ જાય ને એ જુદી જગ્યાએ જાય. પણ આ જે સંબંધોની વાસના છે એ નથી જતી. એ ક્ષેત્ર પ્રત્યે અનુરાગ, આ મારું જન્મસ્થાન કયું? આ મારું જન્મસ્થાન છે, આ મારા પિતા છે, આ મારા માતા છે, એવા પ્રકારની વાસના નથી જતી. એટલે ફરી ફરીને તે ત્યાં જ જન્મ લે. એ જ લોકોને આસપાસ આવે. ક્યારેક દીકરો થઈને આવે, ક્યારેક બાપ થઈને આવે, ક્યારેક બેન થઈને આવે, ક્યારેક પત્ની થઈને આવે, ક્યારેક કોઈ ઢોર થઈને આવે. કે આપણે જ ફેમિલીનું હોય પણ કોઈ ખોટા કામ કર્યા તો ઢોરમાં જન્મ લે. એ યોગાને યોગ આપણે જ ઘરમાં આવી જાય. બળદ રૂપે આવે, કૂતરા રૂપે આવે, ગાય રૂપે આવે, ભેંસ રૂપે આવે. આપણને એની લાગણી પણ થાય. કોઈ શત્રુ રૂપે આવે, કોઈ મિત્ર રૂપે આવે. આમ વિચારો, આમ વિચારવાથી સંસાર ઉપર વૈરાગ. આપણે કઈ નવું નથી કરતા, બધું પૂર્વાનું પૂર્વ છે. અનેક વાર બધું કર્યું છે, પણ આ જીવે એક કામ નથી. એના કારણે આ બધું જન્મ મરણનું ચક્કર ચાલે છે. કે આ બધી આખી જગતની વાસના છે ને, એ જગતની વાસનાથી મુક્ત નથી. વસ્તુ છૂટી, વાસના ન છૂટી, રાગ ન છૂટી. અને એનું એક જ કારણ છે, મોહ. અને એનાથી છૂટવાનો એક જ ઉપાય છે, આત્મ. આ જીવ આખા વિશ્વથી એને જુદી સત્તા છે. આ ચાવલના દાણા દેખાય છે, બધા એક સરખા છે, પણ બધા જુદા જુદા છે. બધાની સત્તા જુદી છે. તમે આ ચાવલને દળી નાખો, આટો બનાવી, તો દરેક દાણાની સત્તા એટલે એ છોડ નાના નાના થઈ જશે.
એ પીસ રૂપે થઈ જશે, પણ બધાની સત્તા જુદી જુદી થશે. એક સાથે મળેલી દેખાય પણ જુદી જુદી. આપણે પાણીમાં અડધો ગ્લાસ પાણી છે, એમાં અડધો ગ્લાસ દૂધ નાખીએ. હવે પાણી અને દૂધ તમે જુદું કરો, જુદું કરી શકો? એક જ દેખાય, પણ એ પાણી અને દૂધ જુદું છે કે નહીં? એ પાણી અને દૂધ જુદું છે કે નહીં? એ મળેલા છે છતાં પાણી પાણી છે, દૂધ દૂધ છે. એ તમે ચાખો તો ખબર પડે કે ભાઈ આમાં આટલું પાણી છે. હવે તમે વધારે પાણી નાખશો તો તમને મોળો લાગશે. તો પાણીનો સ્વાદ જુદો છે, દૂધનો સ્વાદ જુદો છે. એમ આ જીવ જ્યારે આ શરીર અને આત્મા બંને દૂધ અને પાણીની જેમ ભેળા છે. અત્યારે આત્મા આપણને અંદરથી જુદો દેખાય નહીં, કોઈને દેખાય? અને આપણે શરીરના અંદર આત્મા છે. શરીરના અંદર આત્મા હોય તો શરીર ખુલી નાખો, બધા હાડકા અને બધું પેકિંગ છે એ ખુલી નાખો. એમાંથી આપણે આત્મા નીકળે? એમાંથી આત્મા ન નીકળે. કેમ કે એ દૂધ અને પાણીની જેમ મિક્સ થઈ ગયા છે. જ્યાં શરીર છે ત્યાં જ આત્મા છે. પણ શરીર અને આત્મા બંનેનો સ્વભાવ જુદો છે. એ સ્વભાવને ઓળખીને આપણે આત્માનું તત્વ ગ્રહણ કરીએ અને શરીરનું તત્વ એને રહેવા દઈએ. જેમ હંસનું નામ સાંભળ્યું? હંસ આજકાલ હોતા નથી. એમ કહેતા હતા કે પેલા માનસરોવર ઉપર હંસ હોય છે. એ શું કરે છે? દૂધ અને પાણી મળેલું હોય ને, એક ગ્લાસ, એક વાટકામાં તમે દૂધ રાખો, એમાં ઓલરેડી પહેલાંથી પાણી મળેલું છે. તો એને જ્યારે ચોંચ ડૂબાડે ને તો દૂધ ગ્રહણ કરી લે અને પાણી રહેવા દે. એટલે તમે એક વાટકી ભરીને તમે દૂધ મૂકશો એના આગળ તો અડધી વાટકી પાણી રહી જશે, દૂધ આખું ગ્રહણ કરે. એમ આ જીવ પોતાના આત્મજ્ઞાનથી, વિવેક જ્ઞાનથી પોતાનો જે આત્મા છે, સ્વ છે, એના તરફ ધ્યાન આપીને એનો અનુભવ કરે. શરીરની જગ્યા રહી અને શરીરથી મુક્ત થાય. એનું નામ ભેદ જ્ઞાન, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ વિવેક જ્ઞાન. જ્યારે એને એમ અહેસાસ થાય કે આ શરીરથી હું જુદો છું. કેવી રીતે જુદો છું? જેમ તલવાર અને મ્યાન એ બંને જુદી છે, એક જગ્યા ઉપર રહે છે અને બંનેનો આકાર પણ એક જેવો જ છે. મ્યાન અને તલવાર, મ્યાન લાંબી છે તો તલવાર પણ લાંબી જ છે, પણ બંનેના કામ જુદા છે. તલવારથી કોઈકને કાપી શકાય, મ્યાનથી ન કાપી શકાય. તલવાર અલગ ધાતુની બનેલી છે, મ્યાન અલગ ધાતુની બનેલી છે. એમ શરીર અને આત્માના લક્ષણ જાણી અને શરીર પ્રતિ પ્રીતિ હટાવી દે અને આત્માનો અનુભવ કરીએ તો મ્યાન અને તલવાર જેમ જુદા છે એમ આત્મા શરીરથી જુદો ભાસે. જ્યારે આત્મા શરીરથી જુદો ભાસે તો પછી જગતના પદાર્થોથી તો અત્યંત જુદો છે. જ્યારે મારો આ શરીર સાથે જ કોઈ સંબંધ નથી તો પછી બીજા સાથે કેવું રહેશે? આવા અનુભવ જ્ઞાનથી આખા જગતથી એને જુદી સત્તા દેખાશે અને ત્યારે એને આ જગત પ્રત્યેની પ્રીતિ જે છે, વાસના જે છે,
એ ઓટોમેટિક જતી રહેશે. યથાર્થ વૈરાગ ત્યારે હશે. યથાર્થ જ્ઞાન જ્યાં હોય ત્યાં યથાર્થ વૈરાગ છે. પછી કોઈ જીવ સાથે ન રાગ હોય ન દ્વેષ હોય, બધા સાથે પ્રેમ હોય, પણ કોઈ સાથે આસક્તિ નહીં, કોઈ સાથે દ્વેષ તો જરા પણ નહીં. અને જેટલા કર્મો થોડાક બાકી છે એ ખપાવી અને જીવ શરીર છોડીને મુક્ત થઈ જાય છે. પછી આ સંસારમાં આપણે એનું નામ મોક્ષ કહેવાય છે. તો આપણે અહીંયા ફર્યા કરવું છે કે મુક્ત થવું છે એ આપણે નક્કી કરવું. ફરવાની રુચિ હોય તો ફર્યા જ કરો. અનાદિકાળથી ફરીએ જ છીએ. તો ક્યારેક સ્વર્ગમાં જઈએ, ક્યારેક નરકોમાં જઈએ, ક્યારેક મનુષ્ય બનીએ, એમ 84 લાખ જીવ યોની. ક્યારેક ઝાડ પાન બનીએ, ક્યારેક પાણી બનીએ, ક્યારેક બીજું બનીએ. અને જો આ દુઃખ સંસારના દુઃખ લાગતા હોય અને પરિભ્રમણ ન કરવું હોય તો જ્ઞાની મહાત્મા પુરુષોનો સત્સંગ, આશ્રય અને સેવા ભક્તિ કરી અને શરીરથી જુદું પરમાત્મા તત્વનું દર્શન કરવાનો પ્રયાસ કરવો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો ગુરુજી ગુરુજી. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો.